તો બનાસકાંઠાના સંસદીય મત ક્ષેત્રની માહિતી આપણે આજે એમની પાસેથી મેળવશું. તો શશિકાંતભાઈ, આપનું સ્વાગત છે રખેવાળમાં. સૌ પહેલા લોકશાહીનો આ પર્વ ઉજવાયો અને એમાં બનાસકાંઠાની લોકસભા વિસ્તારની આ સીટમાં બંને મુખ્ય પક્ષોએ મહિલાઓને ઉતારી. એક બાજુ બનાસની દીકરી અને એક બાજુ બનાસની બેન. આ બંનેમાં આપને કોણ આગળ વધે તેવું લાગી રહ્યું છે? રખેવાળમાં મારે અવારનવાર આવવાનું થાય છે. રખેવાળ સાથે હું પારિવારિક રીતે જોડાયેલું છું અને આપે અમને બોલાવી છે, અમને સન્માન આપ્યું છે બદલ પ્રભુભાઈ તમારો, વિક્રમભાઈના આ શેઠ પરિવારનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને રખેવાળને મારું પોતાનું જ દૈનિક પેપર કે ન્યૂઝ ચેનલ સમજુ છું. વર્ષોથી મને સારો અનુભવ છે તમારા લોકોનો. મારા પિતાજી વખતે પણ મારે અવારનવાર મળવાનું થતું હતું. આપ જયારે આ પોલિટિકલ ચર્ચા કરી રહ્યા છો કે ભાઈ બનાસકાંઠા સંસદીય ક્ષેત્રમાં શું થશે, તો વિશેષ તો શું કહું, સમગ્ર જિલ્લો જાણે છે એ છેલ્લા 10 વર્ષથી એનડીએની સરકાર અને ગુજરાતના પણોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે વડાપ્રધાન પદે છે, 10 વર્ષમાં અનેક વિકાસના કામો કર્યા છે એવું. અને બનાસકાંઠાના પણ વિકાસના કામો અનેક થયા છે. તમે પણ જાણો છો, આખો જિલ્લો પણ જાણે છે. હવે બનાસની બંને બહેનો ચૂંટણી લડી રહી છે, કોંગ્રેસ ભાજપ બંનેમાંથી. હું એટલું જરૂરથી કહીશ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી 100% જીતશે. એમાં એમની જીતને ક્યાંય કોઈ શંકાને સ્થાન નથી. હા, સ્વાભાવિક છે, બનાસકાંઠાની રાજનીતિ વર્ષોથી જ્ઞાતિવાદ આધારિત રહી છે. અત્યાર સુધી આની પહેલા ચૂંટણીમાં બંને ચૌધરી ઉમેદવારો હતા ભાજપ કોંગ્રેસમાં. એની પહેલા પણ એ સ્થિતિ હતી. પરંતુ આ વખતે ઠાકોર સમાજના ઉમેદવાર છે કોંગ્રેસમાંથી, કેનીબેન ઠાકોર. એ સ્વાભાવિક છે, ઠાકોર સમાજના ઉમેદવાર હોય તો ઠાકોર સમાજ જે છે એ થોડોક સમાજ બેન જે ઉમેદવાર સમાજના છે, ઉમેદવાર બેન, એ સ્વાભાવિક છે સમાજ એમના તરફ ખેંચાતો હોય છે. એટલે થોડી રસાકસી રહે. અને પોલિટિક્સ અને આ લોકશાહીના પર્વમાં જયારે આ લોકશાહીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે થોડું પણ મારું એવું માનવું છે કે રસાકસી રહે તો ચૂંટણીમાં પણ આપણને મજા આવતી હોય છે. પણ એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ડોક્ટર રેખાબેન ચૌધરી, હું માનું છું ત્યાં સુધી ખૂબ સારી લીડથી જીતશે. અને ડીસા તો વર્ષોથી ભાજપનો ગઢ રહ્યું છે. ડીસામાં હું 17 થી 22 સુધી ધારાસભ્ય તરીકે રહ્યો. અને 2019માં જયારે ચૂંટણી આવી ત્યારે ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ હતા સંસદીય ક્ષેત્રમાં, ત્યારે ડીસામાંથી 80,000ની લીડ અમે લોકોએ આપી હતી. સૌ કાર્યકર્તાના સાથ અને સહયોગથી, પાર્ટીના સૌ નાના કાર્યકર્તાઓ સાથે ચાલીને, સંગઠનને પણ ખૂબ સાથે લઈને ચાલી. અને એના પછી 3-3.5 વર્ષ મેં પોતે ખૂબ સારા કામ કર્યા. અને બનાસકાંઠાના ડીસાને પ્રદેશ ભાજપ દ્વારા, ગુજરાત સરકાર દ્વારા ચેરમેનશીપ પણ આપવામાં આવી, રાજ્યસભાનું સભ્યપદ પણ આપવામાં આવ્યું. અને છેલ્લા 1.5 વર્ષથી અહીંયા મારા પછીના નવનિયુક્ત ધારાસભ્ય એમની કામગીરી પણ ધ્યાનમાં જોતા હું માનું છું ત્યાં સુધી એવું કંઈથી ખૂબ ડીસામાંથી સારામાં સારી લીડ મળશે એવો મને આશાવાદ છે. 80,000ની તો લીડ અમે આપી હતી, એમાં કોઈ શંકા નથી. અને ડોક્ટર રેખાબેન ચૌધરી ખૂબ સારી લીડથી જીતશે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. આ એક હકીકત છે. અને લોકોનો મૂળ પણ ભાજપ માટે છે, મોદી સાહેબ માટે. એ તમે પણ જાણો છો. આ ચૂંટણીમાં જો કોઈ જીતે તો એ નરેન્દ્રભાઈ જીતશે એવું લાગી રહ્યું છે. પણ બનાસકાંઠાની આ સીટમાં એવું દેખાઈ રહ્યું છે, આજે 10 વ્યક્તિને પૂછીએ તો એમાં 7 વ્યક્તિ કદાચ કોંગ્રેસના ઉમેદવારનું નામ આપે છે. ખબર નથી કાલે શું થવાનું છે. પણ અત્યારે બંને તરફ જો વધુ દેખાઈ રહ્યો છે, ભાજપ એમ કહે છે કે 100% રેખાબેન જીતશે અને કોંગ્રેસ પણ કહે છે કે 100% ગેરીબેન જીતશે. એ તો સમય બતાવશે. પણ આ બંને ઉમેદવાર લોકોના હૃદય સુધી પહોંચ્યા છે અને બનાસકાંઠાની પ્રજાને આનો લાભ મળે તે જોવાનું રહ્યું. હવે વાત આપણે પશ્ચિમ બંગાળની કરવી છે.
પશ્ચિમ બંગાળમાં તમે જઈ આવ્યા, તમને વિશેષ જવાબદારી સોંપવામાં આવી પક્ષ તરફથી, તો ત્યાં પરિસ્થિતિ કેવી રહી, ત્યાં વાતાવરણ કેવું છે, અને આ વખતે પશ્ચિમ બંગાળમાંથી ભારતીય જનતા પાર્ટીને કેવો લાભ થઈ રહ્યો છે એ જણાવો. विद्यासागर चक्रवर्ती जी, विकास बनर्जी जी, हमारे गुजरात के नेता शशिकांत पंड्या जी, बिल्लेश्वर सिन्हा जी, जयंतो मंडल जी, सुप्रभात पात्रा जी, श्रीपति मास्तो जी, और आज जिनको जिताने की अपील करने के लिए मैं आया हूं, ऐसे हमारे प्रत्याशी ज्योतिर्मय महतो के लिए जोर से ताली बजाइए. પશ્ચિમ બંગાળમાં મને રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા અને પ્રદેશ ભાજપ દ્વારા સૂચના આપવામાં આવી કે તમારે બંગાળ પ્રચાર પ્રવાસમાં જવાનું છે, પ્રચાર પ્રસાર માટે પ્રવાસ કરવા જવાનું છે. અને પાર્ટીના સૈનિક તરીકે જ્યારે પાર્ટીનો આદેશ થતો હોય છે ત્યારે સ્વાભાવિક રીતે કે કામ કરતા આનંદ આવતો હોય છે. અને એમાં ખાસ કરીને જ્યારે આ વેસ્ટ બંગાળની વાત આવી પશ્ચિમ બંગાળની, તો મને પોતાને થયું કે ચલો કંઈક નવું જાણવા મળશે, નવું કામ કરવા શીખવા મળશે, ત્યાંના કાર્યકર્તાઓનો સંપર્ક થશે. એટલે પછી ત્યાં બંગાળમાં પ્રવાસે મારે જવાનું થયું અને 14-15 દિવસ હું ત્યાં પ્રવાસમાં પણ રહ્યો અને ખૂબ જ સારા મને અનુભવો થયા. મને પૂર્વીય સંસદીય ક્ષેત્રમાં જવાબદારી આપવામાં આવી હતી. ત્યાં દરેક જગ્યાએ જઈ બૂથ દીઠ શક્તિ કેન્દ્ર અને બૂથ ઉપર જઈ જે નારાજ કાર્યકર્તા હોય, નવા કાર્યકર્તાઓ જોડાયા હોય, એમની પાસેથી માર્ગદર્શન લેવું, માર્ગદર્શન આપવું, કામ કરવાની ત્યાંની પદ્ધતિ, અમારા ગુજરાતની પદ્ધતિ, આ બંનેનો સમન્વય કરી અને પાર્ટી કઈ રીતે મજબૂત થાય એ પ્રકારના અમે લોકો પ્રયાસો કર્યા. અને બંગાળની સ્થિતિ તો ખૂબ જ નાજુક સ્થિતિ છે તરુણભાઈ. તમે સમજી શકો છો કે બંગાળમાં 2021માં પણ ચુનાવ થયા વિધાનસભાના, ત્યારે ખૂબ એવી ખરાબ સ્થિતિ હતી. પછી આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટણી વખતે પણ ખૂબ ખરાબ સ્થિતિ હતી. અને ત્યાં કહેવાય કે કાર્યકર શું કે છે, હિન્દુ સમાજની વાત કરવા જઈએ તો હિન્દુ સમાજ માટે ખૂબ કપરી સ્થિતિ છે. કાર્યકરો ઉપર પણ હુમલા થયા, અનેક કાર્યકર્તાઓ પર હુમલા થયા, અનેક કાર્યકર્તાઓને શહીદ કરવામાં આવ્યા, ત્યાં મારી નાખવામાં આવ્યા, એની ફરિયાદો થઈ. પણ ત્યાં કોઈ શાસન જેવું છે નહીં, ગુંડારાજ હોય એ પ્રકારનું શાસન છે. તમે ત્યાં જાઓ, હું પુરુલિયામાં ત્યાં ગયો, ત્યાં એક અમારે ત્રિલોચન મહંતો કરીને કાર્યકર્તા હતો, એને ફર્સ્ટ ટાઈમ ભાજપ તરફે મતદાન કર્યું. અને ભાજપ તરફે ફર્સ્ટ ટાઈમ મતદાન કર્યું તેને બિચારાને મારી નાખી અને ઝાડ ઉપર લટકાવ્યો અને એના ટી શર્ટના પાછળ લખ્યું કે બીજેપી કો ફર્સ્ટ ટાઈમ વોટ દેને કા ઇનામ, કે ભાજપને વોટ આપવું કઈ ગુનો છે, હું એમ કહું છું. આવી સ્થિતિમાં એક દુલાલ કુમાર કરીને હતો, એ ત્યાં બુથ પ્રમુખ હતો, ત્યાં એને બિચારાને મોટા ઇલેક્ટ્રિક ટાવર સાથે લટકાવી દીધો. એક જગન્નાથ ટુડુ કરીને કાર્યકર્તા હતો, એને એક ફોર્મ ભરાવવા આવ્યો હતો ઉમેદવારનો, બીજેપીના ઉમેદવારની સામે, તો એને રસ્તા પર રોડ મારીને મારી નાખ્યો છે. હું ત્રણેય કાર્યકર્તાઓના ઘરે ગયો છું, એમના પરિવારોને સાથે બેસી અમને સાંત્વના આપી છે અને એમના પરિવારના દરેક સભ્યોને મેં કીધું છે કે ભારતીય જનતા પાર્ટી આખી દેશની પાર્ટી તમારી સાથે છે. પાર્ટી માટે કાર્યકર્તાઓ શહીદી વરી છે, તમે તમારી જાતને ક્યારેય એકલા નહીં સમજવાનું. હું ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓને લઈ અને એમના દરેક ઘરની ત્રણે કાર્યકર્તાઓના ઘરની મુલાકાત લઈને આવ્યો છું. પણ ત્યાં તો આપણે ત્રણ જોવા જઈએ તો કોઈ સલામતી આવી પરિસ્થિતિમાં પણ તમે ત્યાં રોકાયા અને ઘણા કાર્યકર્તાઓ ક્યાંક પાછા પણ આવી ગયા, તો તમે કઈ રીતે ત્યાં આટલો ટાઈમ રોકાયા? હું ત્યાં રોકાયો, હું બાલ્યકાળથી આરએસએસ તો સ્વયંસેવક છું અને સંઘના સ્વયંસેવક તરીકે મારી જવાબદારી પહેલા એ બનતી હતી કે ત્યાંના કાર્યકર્તાઓ સાથે આત્મીયતાનો ભાવ રાખવાનો, ત્યાં પારિવારિક સંબંધો કઈ રીતે ડેવલપ થાય એ પ્રકારનો ત્યાં વાતાવરણ ઊભું કરવાનું. અને મેં એ પ્રકારનું ત્યાં વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો. કાર્યકર્તાના ઘરે જઈને ભોજન લેવું, કાર્યકર્તાઓને સાથે લઈને પ્રવાસ કરવો, આ પ્રકારનો મેં ત્યાં ચાહે શક્તિ કેન્દ્ર હોય, બુથ સમિતિ હોય, બુથના સભાપતિઓ, ત્યાં બુથના પ્રમુખના બુથ સભાપતિ કહે છે, બુથના સભાપતિઓ સાથે, મંડળ સભાપતિઓ સાથે, મંડળની ટીમ સાથે
આ પ્રકારનું એક સારું કહેવાય ને કે સારો માહોલ બનાવી અને કામ કાર્યકર્તાઓ સાથે હળીમળીને લેવું, એ પ્રકારનું એક પારિવારિક ભાવના જે કહેવાય સંસ્થાનથી અમે લોકો જે શીખ્યા છે એ પ્રકારનો પ્રયાસ કર્યો. એમાં મને 100% સફળતા મળી અને હું માનું છું ત્યાં સુધી બંગાળમાં કામ કરવાનો મને ખૂબ આનંદ થયો. ત્યાં આપણા ગુજરાતના પડોદરા પુત્રના દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પણ એક સભા થઈ ત્યાં એ વિસ્તારમાં પૂર્ણિયામાં, અને એક આદરણીય આપણા ગૃહમંત્રી શ્રી ભારત દેશના આદરણીય અમિતભાઈ શાહ સાહેબની પણ મોટી સભા થઈ. અમિતભાઈ શાહ સાહેબ આવ્યા અને ત્યારે મેં જોયું તો ત્યાં મોદી સાહેબ વખતે પણ ખૂબ પબ્લિક હતી, અમિતભાઈ વખતે પણ ખૂબ પબ્લિક હતી. અમિતભાઈ સાહેબ સાથે મારે ચર્ચા પણ થઈ, ત્યારે વાતચીત પણ થઈ અને અમિતભાઈને ત્યાં મોટાભાઈ તરીકે સંબોધન કરે છે બંગાળી, અને ખૂબ વિશ્વાસ છે કે બીજેપીના બંને નેતાઓ દેશ માટે અને બંગાળ માટે કામ કરી શકે એવી ક્ષમતા ધરાવે. આ બધી પરિસ્થિતિમાં તમને શું લાગ્યું કે બંગાળમાં કેટલી લોકસભાની સીટો ભાજપના ફાળે આવી શકે? ગઈ વખતે બીજેપી પાસે 17 સીટો હતી. હું માનું છું આ વખતે 22 થી 25 સીટો આરામથી મળી શકે એવી શક્યતા છે. એનાથી ઓછી નહીં આવે, એનાથી સીટો વધશે. બંગાળીઓને કહેવાય કે ખૂબ વિશ્વાસ છે પાર્ટી ઉપર કે અમારા બંગાળને જો વ્યવસ્થિત રીતે સારું કરી શકશે તો મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ જ કરી શકશે, જો કોઈ જ નહીં કરી શકે. એટલે બંને આપણા ગુજરાતના પડોદરા પુત્રો ઉપર ખૂબ જ આ બંગાળી બાબુઓનો વિશ્વાસ છે અને માટે હાર વીંચીને લોકો ભાજપ તરફ મતદાન કરવાનો પ્રયાસ કર્યો છે. હું જે સીટમાં ગયો હતો એ સીટ જ્યોતિર્મય મહાતો કરીને ચૂંટણી લડી ગયા હતા. હું માનું છું ત્યાં સુધી એ સીટ અમે ખૂબ સારી લીડથી જીતીશું, 1 લાખ આસપાસની લીડથી જીતીશું અને જીતમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે બંગાળીઓનો વિશ્વાસ છે ને એ ભાજપ માટે ખૂબ મોટો આશા છે. તો બંગાળના અનુભવો આપણે શશિકાંતભાઈ પાસેથી સાંભળ્યા. હવે ફરી આપણે એક વખત ગુજરાત તરફ આવીશું. તમારા મતે ગુજરાતમાં એક સીટ તો તમારી પાસે ઓલરેડી બિનહરીફ થઈ ગઈ છે, તો 25 સીટોમાંથી કેટલી સીટો ભાજપ અંકે કરે એવું લાગે છે? એક વાત તમે સમજો કે ગુજરાતના 26 માંથી એક સીટ બિનહરીફ થઈ. આખા હિન્દુસ્તાનમાં કોઈ બિનહરીફ થયું હોય તો એ ગુજરાતે એક બિનહરીફ સીટ આપી છે. એટલે ગુજરાતનો તમને કહું કે 26 સીટ ભાજપને આપે એમાં જરા પણ બીજી રીતે વિચારવાનું ન હોય. હું માનું છું ત્યાં સુધી ખૂબ સારા માર્જિનથી 26 સીટ, એટલે હવે તો 25 કહેવાય, 25 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે. અને કોંગ્રેસ તો ક્યાં ચિત્રમાં જ રહી નથી. તમે પોતે સમજો છો અત્યારે જો પેલા એક્ઝિટ પોલના આંકડાઓ બધા આવે છે એમાં એનડીએ ને 400 સીટ બતાવે છે. આ કઈ ઘટના નાની ગુજરાતમાં પણ 2-3 સીટો 4 સીટો માટે એક્ઝિટ પોલમાં અલગ એક્ઝિટ પોલમાં ઓછી મળે એવી શક્યતાઓ છે જે કોંગ્રેસને ફાળે જાય, તો એ વિશે આપ શું કહો છો? કોંગ્રેસ એવું માને છે કે અમારી 1-2 સીટ આવે એવું એ માને છે. કોંગ્રેસ દર વખતે માને છે. કોંગ્રેસ હમણાં 4 દિવસ પહેલા અરે 1 તારીખે ગઈકાલે પરમ દિવસે ચુનાવ પત્યો, છેલ્લો સ્ટેજ જ્યારે લોકસભાના, ત્યારે એ વખતે કોંગ્રેસના એના 2 દિવસ પહેલા એવું કહેતા હતા ઇન્ડિયા એલાયન્સ વાળા કે અમારી સરકાર બનશે. હવે એ લોકો સીધા આક્ષેપો કરશે કે ઈવીએમ ઉપર આક્ષેપો કરશે, ઇલેક્શન કમિશનર ઉપર આક્ષેપો કરશે. કોંગ્રેસ આમાં આક્ષેપો કરવાને ટેવાયેલી છે. પહેલા કહે છે કે અમારી બહુમતી આવશે. ગુજરાતમાં તમે જો છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની પ્રજા કોબલે મત આપી અને જીતાડી ગઈ છે. આ ઘટના નાની નથી. 25 વર્ષથી એક ચક્રી રીતે પ્રજા શાસન આપે એક તરફી. આ ઘટના પ્રજા માટે પણ નાની નથી, ભાજપ માટે પણ નાની નથી. અને ભાજપે વિકાસના અનેક કામ કર્યા છે. ક્યાંક હજી લોકોના મધ્યમ વર્ગ, નાના લોકોને હજી ગરીબી, ભ્રષ્ટાચાર, મોંઘવારી આવા મુદ્દાઓ નડી રહ્યા છે. ક્યાંક આટલા વર્ષોની આ સરકારના કારણે, એન્ટી ઇન્કમ્બન્સીના કારણે ક્યાંક રિઝલ્ટમાં આમ લોકો બોલી રહ્યા છે તે પ્રમાણે 400 સીટે કદાચ ભાજપ ના પણ પહોંચે. જોકે બધાના મોઢે વાત તો એક જ છે કે 3જી વાર સતત આપણા દેશના વડાપ્રધાન મોદી જ બનશે અને એક્ઝિટ પોલ પણ તમામ એવું બતાવી રહ્યા છે. પરંતુ ક્યાંક હજી લોકોના મગજમાં નારાજગી છે, એને દૂર કરવા માટે આવનારા સમયમાં
ભારતીય જનતા પાર્ટી કેવા પગલા લેશે? ભારતીય જનતા પાર્ટી એ સતત કામ કરતી પાર્ટી છે. બીજી અન્ય પાર્ટીઓના નામ નથી આપવા મારે. ઇલેક્શન વખતે અન્ય પાર્ટીઓ એક્ટિવ થતી હોય છે, પણ ભારતીય જનતા પાર્ટી તો સતત કાર્યક્રમોમાં બધી રહેતી પાર્ટી છે અને કાર્યકર્તાઓની સતત ચિંતા કરતી પાર્ટી છે. બૂથ સુધીના નાનામાં નાના કાર્યકર્તાને પાર્ટી મજબૂતાઈથી બક્ષતી મજબૂતાઈ આપતી હોય છે અને કાર્યકર્તાના સુખ દુઃખની ચિંતા કરવા વાળી અમારી પાર્ટી છે. અને હું માનું છું ત્યાં સુધી 156 સીટો આ વખતે વિધાનસભામાં આવી. કોરોના કાળ વખતે આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય મોદી સાહેબે કે મારો હિન્દુસ્તાનનો કોઈ પણ નાગરિક ભૂખ્યો ન સૂવો જોઈએ. સતત 2-3 ટર્મ્સ કોરોના ચાલ્યો તો ઘેર બેઠા રાશન કઈ રીતે મળે, કોઈ એક પણ નાગરિક ભૂખ્યો ન સૂવે, એની 90 કરોડ લોકોને સાહેબ રાશન આપ્યું છે. આ ઘટના નાની નથી, ખૂબ મોટી ઘટના. અને દેશ તો આટલી મોટી સંખ્યાના લોકોને મફત રાશન આપવું, એના માટે મેનેજમેન્ટ પણ કરવું આ ઘટના નાની નથી. પણ મોદી સાહેબ પાસે એક મોટી ટીમ છે મેનેજમેન્ટની, અને મોદી સાહેબ એમનો ભરપૂર કહેવાય કે સેવાકીય ઉપયોગ કરી હિન્દુસ્તાનના મારો દેશ કઈ રીતે મજબૂત બને, મા ભારતીની સેવા હું કઈ રીતે મજબૂત કરી શકું, એની સતત મોદી સાહેબ ચિંતા કરતા હોય છે. માટે આ દેશ ચાલી રહ્યો છે. તો આ હતા આપણા ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા. તેઓના વિચારો જાણ્યા અને આવતીકાલે આપણે લોકસભાનું ચિત્ર સ્પષ્ટ થશે. ફરી મળીશું આવા જ કોઈ પ્રસંગે, આવા જ કોઈ નેતા સાથે. આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ.